નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. એકમ 10 આનંદ મેળો તેનું અહીં આપણે સચોટ સોલ્યુશન અને તેના જવાબ અહીં મેળવીશું તથા તેની જુદી જુદી પ્રવૃત્તિઓ કેવી રીતે કરવી તેનું અહીં સંપૂર્ણ સોલ્યુશન આપવામાં આવ્યું છે. તો સૌપ્રથમ આપણે મેળાના ચિત્રને આધારે પ્રશ્નોત્તરી કરવાની છે. તો અહીં મેળાનું ચિત્ર આપેલું છે. મેળાનું ચિત્ર શાનું છે? તો એ જવાબ આનંદ મેળાનું ચિત્ર છે. કયા બાળકો ભાગ લે છે? તો આનંદ મેળાની અંદર ટીના, મીના, જય અને તેના મિત્રો ભાગ લે છે. પ્રશ્ન 3, મેળામાં કયા સ્ટોલ છે? તો મેળાની અંદર આપણે જોઈએ તો રમકડા અને ખાણીપીણીના સ્ટોલ છે. પ્રશ્ન 4, બાળકો શું કરે છે? તો બાળકો મેળો નિહાળે છે અને જુદી જુદી વસ્તુઓની ખરીદી કરે છે. તો અહીં મેળા વિશે આપણે જુદા જુદા પ્રશ્નો મેળવ્યા. ત્યારબાદ આપણે અહીં વિદ્યાર્થી મિત્રો મેળાની અંદરથી ટીના, જય અને મીના જુદી જુદી વસ્તુ ખરીદે છે. તેના આધારે આપણે અહીં પ્રશ્નોના જવાબ મેળવવાના છે. તો ટીના વિમાન ખરીદે છે, જય દડો અને જ્યારે મીના ખંજરી અને ફુગ્ગો ખરીદે છે. તો ટીના આનંદ મેળામાંથી શું ખરીદે છે? વિમાનનું રમકડું ખરીદે છે. આ વસ્તુ તે કેટલા રૂપિયા ચૂકવે છે? તો તે 70 રૂપિયા ચૂકવે છે. જય આનંદ મેળામાંથી શું ખરીદે છે? તો જય આનંદ મેળામાંથી દડો એટલે ફૂટબોલ રમવાનો દડો ખરીદે છે. તે 245 રૂપિયા ચૂકવે છે. મીના કઈ કઈ વસ્તુ ખરીદે છે? તો મીના ખંજરી અને ફુગ્ગા ખરીદે છે. આ વસ્તુઓના કેટલા રૂપિયા ચૂકવે છે? તો તે 35 રૂપિયા ચૂકવે છે. ત્યારબાદ અહીં ચલની નોટો ઓળખવાની છે અને તેના લખવાના છે. તો પહેલી 5 રૂપિયાની નોટ છે, બીજી 10, ત્રીજી 20 રૂપિયાની નોટ છે, ત્યારબાદ 50 રૂપિયાની નોટ છે, 100 રૂપિયા, 200 રૂપિયા અને એવી રીતે છેલ્લે 500 રૂપિયાની નોટ આપેલી છે. ત્યારબાદ અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જુદા જુદા સિક્કાની મદદથી સમજવાનું છે. તો પહેલામાં 20 પૈસાના 5 સિક્કા એટલે 100 પૈસા બરાબર 1 રૂપિયો થાય. 25 પૈસાના 4 સિક્કા બરાબર 100 પૈસા, તો 1 રૂપિયો થાય. 50 પૈસાના 2 સિક્કા તો 100 પૈસા થાય, તેનો 1 રૂપિયો થાય છે. ત્યારબાદ અહીં 86 લખી લેવાના છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ આનંદ મેળામાંથી સ્ટોરમાંથી 10 રૂપિયાના સિક્કા છાપવાના છે. તો 10 રૂપિયાના સિક્કા છાપવા માટે 5 રૂપિયાના 2 સિક્કા લઈ અને તમે છાપી શકો છો. 2 રૂપિયાના 5 સિક્કા લઈને છાપી શકો છો. 10 રૂપિયાનો એક સિક્કો લઈને પણ તમે આવી રીતે છાપી શકો છો. 10 રૂપિયાનો એક છાપવા માટે 5 રૂપિયાનો એક સિક્કો, 2 રૂપિયાનો, 1 રૂપિયાનો આવી રીતે સિક્કા રાખી અને છાપવાના છે. પછી 10 રૂપિયાના સિક્કો છાપવા માટે 1 રૂપિયાના 10 સિક્કા લઈ લઈએ તો પણ આપણે 10 રૂપિયાના સિક્કા છાપી શકીએ છીએ. અહીં ચિત્ર પૂરું થઈ ગયા બાદ મેળામાંથી શું ખરીદ્યું છે તેના આધારે એ જવાબ આપવાના છે. તો પહેલી નોટો છે તે નોટોમાં 41 રૂપિયા થાય છે. ત્યારબાદ 20ની, 10ની અને 10ની એવી રીતે જોઈએ તો 56 રૂપિયા. ત્યારબાદ 98 રૂપિયા થાય છે, 97 રૂપિયા છે, ત્યારબાદ 99 છે અને છેલ્લે 20ની, 50ની, 10 અને 5 તો તેની ગણતરી કરીએ તો આપણને 100 રૂપિયા મળે છે. ચકડોળમાંથી ખરીદવા માટે ચલણી નોટો માટે કયા વપરાશે? દ્રાક્ષ ખરીદવા માટે તો 20, 10 અને 5 રૂપિયા તો 35 રૂપિયા થાય. એવી રીતે આપણે અહીં જવાબ લખતું જવાનું છે. 60 રૂપિયાનું બેટ છે, ઘડિયાળ 95 રૂપિયાની લેવી હોય તો કઈ કઈ નોટો આપણે લેશું? તો 50ની, 20ની, 20ની અને 5ની નોટ લઈ તો 95 રૂપિયા થાય. તો એ પણ અહીં લેશું. ખટારો ખરીદવા માટે 50ની, 20ની, 10ની, 5ની અને 2 રૂપિયા તો 87 રૂપિયા થાય. એ અહીં લખવાના છે. ત્યારબાદ અહીં બોક્સ આપેલ છે બચત પેટી. તો પહેલી બચત પેટીમાં 42 રૂપિયા છે, બીજીમાં 57, ત્રીજીમાં 94 રૂપિયા છે, પછી 68 રૂપિયા,
રૂપિયા અને 51 રૂપિયા સૌથી વધુ બચત છે તો 93 રૂપિયાની બચત બેંકમાં દેખાય છે. તે આપણે સાચાની આવી રીતે નિશાની કરી લેશું. ત્યારબાદ આપણે ફુગ્ગો ફોડ રમત જોવાની છે. તો વાદળી 5 રૂપિયા, લાલ 10 રૂપિયા, પીળો 15 રૂપિયા, લીલો 20 રૂપિયા અને ગુલાબી 1 રૂપિયા. તો અહીં જય આવી રીતે 31 રૂપિયા ચૂકવશે, ટીના 16 રૂપિયા ચૂકવશે, જ્યારે મીના 25 રૂપિયા ચૂકવશે. જય, મીના અને ટીનામાંથી સૌથી વધુ રૂપિયા કોને મેળવ્યા? તો જયે મેળવ્યા છે, કારણ કે તેને સૌથી વધુ 31 રૂપિયાના ફુગ્ગા ફોડી નાખ્યા છે. ત્યારબાદ કેટલા ફુગ્ગા ફોડવા પડશે તે અહીંયા ફુગ્ગા દોરવાના છે. તો જય 30 રૂપિયાના ફુગ્ગા ફોડવા માટે 10-10ના 3 રેડ કલરના, મીના 15, 5 અને 1 રૂપિયો એમ 21 રૂપિયાના ફુગ્ગામાં કલર પૂરશે. ત્યારબાદ ટીના 15 અને 1 રૂપિયો એમ 17 રૂપિયા થશે. ત્યારબાદ અહીં 15, 10, 20, 5 એવી રીતે 4 ફુગ્ગા દોરી અને 50 રૂપિયાના દોરવાના છે. કયા રંગના ફુગ્ગામાં સૌથી વધુ છે? તો લીલા રંગના ફુગ્ગાના સૌથી વધુ ભાવ છે. પીળા રંગના 2 ફુગ્ગા તમે ફોડો તો કેટલા રૂપિયા આપવા મળે? તો પીળા રંગનો 1 ફુગ્ગો 15 રૂપિયાનો છે, તો 2 ફુગ્ગા ફોડો તો 30 રૂપિયા આપણે આપવા પડે. તમારા મિત્રને દરેક રંગનો 1-1 ફુગ્ગો ફોડવો હોય તો કેટલા રૂપિયા આપવા પડે? તો બધાનો કુલ હિસાબ કરો તો 51 રૂપિયા મિત્રને આપવા પડે. ત્યારબાદ અહીં 66 અલગ અલગ કેવી રીતે ચૂકવી શકાય તે અહીં આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, એવી રીતે 52ને આપણે કેવી રીતે અલગ અલગ રીતે ચૂકવી શકીએ? તો જુદી જુદી અહીં પદ્ધતિ આપેલ છે. તો તે મુજબ તમે તમારી સ્વાધ્યાયન પોથીની અંદર આવી રીતે ચૂકવશો. 52ને અલગ અલગ રીતે, એવી રીતે 95ને પણ તમે અલગ અલગ રીતે 5ની, 10ની, 20ની અને 50ની એવી રીતે ચૂકવશો, જેથી કરીને 95 રૂપિયા થાય. ત્યારબાદ જય, મીના અને ટીનાને આનંદ મેળામાંથી નીચેની વસ્તુઓ ખરીદવા મદદ કરો અને નક્કી કરવાનું છે તેને કેટલા રૂપિયાની જરૂર રહે અને કેટલા બાકી રહે. તો અહીં 20 રૂપિયા અને 15 રૂપિયા, દડો 20 રૂપિયાનો અને નોટબુક 15 રૂપિયા, તો 35 રૂપિયા. તો તેની પાસે રૂપિયા 30 છે, તો એને રૂપિયા ખૂટે કેટલા? તો કે 5 રૂપિયા ખૂટે છે. એવી જ રીતે અહીં બોલપેનો અને પેન્સિલ છે અને બોટલ ખરીદવા માટે 68 રૂપિયા જોઈએ અને તેની પાસે રૂપિયા જે હોય છે એ 75 રૂપિયા, પણ બચે છે કેટલા? 7 રૂપિયા બચે છે. તેવી જ રીતે તેને ફુગ્ગો, કપ અને નોટબુક 35 રૂપિયા થશે. તેને ખૂટશે કેટલા? તો 2 રૂપિયા તેમાં ખૂટશે. ત્યારબાદ આપણે અહીં જુદી જુદી વસ્તુઓ છે તેના ભાવ અહીં લખવાના છે. તો કે ચશ્મા, તો ટીના ચશ્મા તો 20 રૂપિયા, હેરબેન્ડ 15 રૂપિયા, રબર બેન્ડ 10 રૂપિયા, ભમરડું 8 રૂપિયા, ઢીંગલી 25 રૂપિયા એમ કુલ 78 રૂપિયાનો ખર્ચો કરશે. ત્યારબાદ મીના બોલ 18 રૂપિયાનો લેશે, આઈસ્ક્રીમ 15, ચોકલેટ 12 રૂપિયા, નેલ પોલિશ 25 રૂપિયા, ફુગ્ગો 7 રૂપિયા એમ કુલ 77 રૂપિયા ચૂકવશે. બેટ 40 રૂપિયા, વોટર બોટલ 17 રૂપિયા, કેન્ડી 10 રૂપિયા, સિસોટી 8 રૂપિયા, ચકરડી 5 રૂપિયા એમ 80 રૂપિયા ચૂકવશે. ટીનાનો કરેલ કેટલો ખર્ચ થયો? તો 78 રૂપિયા. મીનાને કેટલો ખર્ચ થયો? 77 રૂપિયા. જયને કેટલો ખર્ચ થયો? 80 રૂપિયા. સૌથી વધુ ખર્ચ કોને કર્યો? તો કે જયે કર્યો છે. તો ટીના, મીના અને જય પપ્પા પાસેથી સવારી માટે પૈસા લે છે, તો અહીં વિગતો ભરવાની છે. તો 50 રૂપિયા છે, તો 30 રૂપિયા અને 20 રૂપિયાની અંદર આના થાય. મીના આ 3 વસ્તુમાં સવારી કરે તો તેને 45 રૂપિયા ખર્ચો થાય, તો 5 રૂપિયા વધે. જ્યારે તેની પાસે 50 રૂપિયા જય પાસે છે, તે 40 રૂપિયામાં આમાં સવારી કરે તો તેની પાસે 10 રૂપિયા વધે. સૌથી ઓછો ખર્ચો કોને કર્યો? તો સૌથી ઓછો ખર્ચો ટીનાએ 30 રૂપિયા કર્યો છે, એટલે ટીના આવશે અહીં. ત્યારબાદ વસ્તુ ખરીદવાની છે. તો ટીના ઘડિયાળ તો 75 રૂપિયા, મીના બેટ અને કંપાસ 84 રૂપિયા, જય 71 રૂપિયા. ત્યારબાદ ટીનામય જીના મિત્રો આનંદ મેળામાં વસ્તુ ખરીદવા હોય તેમની પાસે કેટલી રકમ વધશે? તો તેની પાસે 50 રૂપિયા, તેમાંથી ચોકલેટના 10 રૂપિયા ચૂકવે તો 40 રૂપિયા વધે છે. તેવી જ રીતે તેની પાસે
જોય પાસે હતા એરોપ્લેનના 32 રૂપિયા ચૂકવે તો તેની પાસે 48 રૂપિયા વધે છે. તેવી રીતે અનેરી પાસે 72 રૂપિયા હતા, રસોડાના સેટના 10 રૂપિયા આપ્યા તો તેની પાસે 62 રૂપિયા વધશે. ઇસ્માઇલ પાસે 80 રૂપિયા હતા, તેની કાર લીધી અને 42 રૂપિયા આપ્યા તો તેની પાસે 38 રૂપિયા વધે છે. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ઉપયોગી થયો હોય તો લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. થેન્ક યુ. ફરી મળીશું આગળના વિડીયોની અંદર. ખૂબ ખૂબ આભાર.